ભાવનગરના મહુવા સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાંથી મધરાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ખસેડવાના મામલે ભારે વિવાદ થયો હતો। આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો। સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી તો પછી હનુમાનજી, ગણપતિ બાપ્પા અને ભગવાન શિવની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી? જો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતી તો સમગ્ર મંદિરની મૂર્તિઓ ખસેડાઈ હોત। સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે। સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે। જો સ્વામી ખુલાસો ના આપી શકે તો તેમને જાહેરમાં માફી માંગવી પડશે। સત્સંગ સમાજે ચેતવણી આપી છે કે જો આગામી 8 દિવસમાં નિત્ય સ્વરૂપ દાસ સ્વામી માફી નહીં માંગે તો ગઢડા મંદિર ખાતે મોટું આંદોલન કરવામાં આવશે। આ સાથે જ જો સ્વામી પોતાનો દાવો સાચો સાબિત કરી શકે તો સત્સંગ સમાજ તેમને દંડવત પ્રણામ કરશે, નહીં તો સ્વામી પાસે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે। આ સમગ્ર મામલો હવે સત્સંગી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે। તમે જાહેર મંચ ઉપર આ બતાવો કે તમે આ કયા નિયમ શાસ્ત્રમાં લખ્યું છે કે રાતના 12 વાગ્યે મૂર્તિ ઉઠાવી અને સવારમાં 5 વાગ્યે એની પ્રતિષ્ઠા કરી નાખવી। એટલે તમે જે અધમ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે માંગણી છે કે તમે આ મંદિર પાછું ચાલુ કરો, મૂર્તિ પાછી નિજ જગ્યા પર પ્રસ્થાપિત કરો અને આ જે ગણપતિ, હનુમાનજી અને શંકર ભગવાનની મૂર્તિ જે 2 મહિનાથી આરતી, થાળ અને પૂજા વગરની વંચિત છે એને પછી તમે ચાલુ કરો અને આ જે મંડળ છે મહુવામાં એને અહીંયાથી હટાવો ને સારા સાધુ સંતોને મૂકો અને ગઢડાના ચેરમેન હરજીવ અને ટ્રસ્ટીઓના અમે રાજીનામા માગીએ છીએ।